अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 એસી સર્કિટમાં લાસ્ટ ટાઈમ એલસીઆર એસી શ્રેણી પરિપથને સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો। તેમાં ફેઝરની રીતે પ્રવાહનું સમીકરણ અને ઇમ્પિડન્સનું સૂત્ર અને ગાળા તફાવતનું સૂત્ર મેળવેલું। સાથે સાથે વેસ્લેસિક રીતનો ઉપયોગ કરીને પણ આપણે ઇમ્પિડન્સનું સૂત્ર, પ્રવાહનું સમીકરણ ખાસ કરીને I = Im sin omega t + phi લાસ્ટ ટાઈમ મેળવેલું। હવે એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે પાવર શોધવાનો, જે રીતે માત્ર ઇન્ડક્ટર, માત્ર અવરોધ અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં આપણે પાવર કેટલો મળે, સરેરાશ પાવર તમારો કેટલો હોય એની ગણતરી કરેલી। એ મુજબ જ એલસીઆર એસી શ્રેણી પરિપથમાં પાવર કેટલો હોય, સરેરાશ પાવરનું મૂલ્ય કેટલું, અને એની સાથે એક નવી ટર્મ પાવર ફેક્ટર જે અહીંયા તમારે વ્યાખ્યાયિત કરવાની છે। પાવર માટે આપણને ખબર છે V × I, પાવર P બરાબર શું થાય, કોઈ પણ સમયે ટી સમયે તત્કાલીન પાવર તમારે શોધવું હોય તો V × I કરો તો તમને તત્કાલીન પાવર મળે। V તમારો એલસીઆર એસી શ્રેણી પરિપથને લાગુ પાડેલો મહત્તમ વોલ્ટેજ જે હોય તે V = Vm sin omega t, અને I તમને પ્રવાહનું સમીકરણ મળેલું I = Im sin omega t + phi, બરાબર છે। એ બંને આપણે કિંમત મૂકીએ તો ટી સમયે તમને તત્કાલીન પાવર મળશે V × I પ્રમાણે Vm sin omega t × Im sin omega t + phi। Vm અને Im ને આપણે સાથે રાખીએ, 2 વડે ગુણી દઈએ અને 2 વડે ભાગી દઈએ તો Vm Im ના છેદમાં 2 × 2 sin omega t × sin omega t + phi, એ પ્રકારનું તમને કંઈક સમીકરણ મળે છે। તો આ સમીકરણ મેથેમેટિક્સનું એક સૂત્ર જેવું છે, 2ss એવું દેખાય છે મને। અહીંયા શું દેખાય છે? 2ss, બરાબર છે। મેથેમેટિક્સમાં 4 સૂત્રો છે જે અહીંયા મેં લખેલા છે। s + s હોય, s નો મતલબ સમજી જવાનો સાઇન અને c નો મતલબ સમજી જવાનો કોસ, બરાબર છે। ટૂંકમાં મેથ્સમાં ટૂંકમાં આવી રીતે સૂત્ર યાદ રાખવાની ટ્રીક છે। તો s + s હોય તો એવું આવે 2sc, s - s હોય તો 2cs આવે, c + c હોય તો 2cc આવે, અને c - c હોય તો -2ss આવે। -2ss લખો તો અહીંયા સરવાળો લેવાનો, અહીંયા બાદબાકી લેવાની, અને c - c, આ પણ c - c છે, આ પણ c - c છે। જો તમારે અહીંયા માઇનસ ના લેવા હોય તો પહેલા બાદબાકી અને પછી સરવાળો, આ બંને સૂત્રો સરખા જ છે। જો આગળ માઇનસ લખો તો અહીંયા સરવાળો, અહીંયા બાદબાકી, અને આગળ તમે માઇનસ ના લખો તો પહેલા બાદબાકી પછી સરવાળો, એ રીતનું સ્વરૂપ આવે। તો આપણું જે સૂત્ર છે એ આના જેવું છે, c - c = 2ss। અહીંયા આપણને 2ss જોવા મળે છે, તો 2ss ને આપણે શામાં કન્વર્ટ કરવાના છે? c - c માં। આપણે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરીશું। ગણિતમાં સૂત્ર આવે છે, સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર અને ગુણાકારનું સરવાળામાં રૂપાંતર। એના સૂત્ર આ જ છે, સરવાળા બાદબાકી હોય તો એનું ગુણાકારમાં રૂપાંતર આ રીતે થાય, અને ગુણાકાર હોય તો એનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર આ રીતે થાય। એમ જવાનું અથવા એમ જવાનું, આપણે આ હમણાં આ તરફ છે 2ss માં છે, ત્યાંથી આપણે આ તરફ જવાનું છે c - c। હવે એક રૂલ્સ એવો છે કે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જાઓ, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જાઓ તો ખૂણામાં /2 કરવાના, અને જો ગુણાકારમાંથી સરવાળામાં આવો તો /2 કરવાની જરૂર નથી। બંને ખૂણાઓનો સરવાળો કરી નાખવાનો અને બંને ખૂણાની બાદબાકી કરી નાખવાની, બરાબર છે, એવો નિયમ છે। ખરેખર સૂત્ર આખા આ તમારો ટૂંકા સ્વરૂપના સૂત્ર છે, આખું સૂત્ર આવું છે, બરાબર છે। આ c - c જે મેં લખ્યું છે એ સૂત્ર આ છે કે cos b - cos a હોય તો 2 ટાઈમ્સ sin a - b/2 × sin a + b/2, આવું સૂત્ર થાય। એટલે આપણી પાસે આ છે 2 ટાઈમ્સ sin × sin, તો 2 ટાઈમ્સ sin × sin એવું સ્વરૂપ છે આપણી પાસે। એના પરથી આ સ્વરૂપ આપણે લાવવાનું છે, cos b - cos a। હવે આ b કેવી રીતે આવે? તો આ b ને લાવવો હોય તો આનો અને આનો બાદબાકી કરવાની, કોની? આ ખૂણાની અને આ ખૂણાની બાદબાકી કરો તો તમને b મળે। જોજો, a - b / 2, એમાંથી બાદ કરું a + b / 2, બરાબર છે। ચલો ક્રોસ ગુણાકાર કરીએ, અથવા બંનેનો છેદ સમાન તો -a - b ના છેદમાં 2, એ કેન્સલ થઈ જાય, b અને b -2b છેદમાં 2, 2 કેન્સલ, તો -b આવી ગયા। તો અહીંયા આપણે b લાવવાના હતા તો b આવી ગયા, ભલે -b આવ્યા। બીજો એક નિયમ છે
કોસમાં માઇનસ થીટા, ગણિતનો એક નિયમ છે, કોસમાં માઇનસ થીટા હોય તો પ્લસ કોસ થીટા થઈ જાય. એટલે આપણા કોસમાં માઇનસ બી આવ્યા તે પ્લસ કોસ બી થઈ જવાના છે. બરાબર છે. આની અને આની બાદબાકી કરી તો મને બી મળ્યો. હવે આનો અને આનો સરવાળો કરું તો મને શું મળે? એ મળે. બરાબર છે. તમે ચેક કરી લેજો. આનો અને આનો સરવાળો કરશો તો બી બી ઉડી જશે અને એ 2a થઈ જાય. 2a/2 એટલે એ થઈ જશે. એટલે અહીંયા તમને એ મળે. આપણે આ સૂત્ર એપ્લાય કરીએ છીએ અહીંયા કે 2ss છે એના માટે આપણે cos b માઇનસ cos a માં જવું છે. તો અહીંયા મેં પહેલા લખી દીધા cos માઇનસ cos. અહીંયા આવશે તમારા b, અહીંયા આવશે તમારા a. હવે b ને a ને શોધવા હોય તો કેવી રીતે શોધાય? તો મેં તમને કીધું કે આ જે બે ખૂણા હોય એ બે ની બાદબાકી કરો તો b મળે અને આ જે બે ખૂણા હોય એનો સરવાળો કરો તો તમને a મળે. આ બે ખૂણા કયા છે? એક આયરો ને એક આ. બરાબર છે. અહીંયા તમારો ઓમેગા ટી છે ને આ ઓમેગા ટી પ્લસ 5 છે. આ બે ની તમે બાદબાકી કરો તો તમને બી મળે અને આ બે નો સરવાળો કરો તો તમને એ મળે. ચાલો આ બે ની બાદબાકી કરો. ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી અને માઇનસ નિશાની એને આપી દો તો -5 થઈ જાય. આ તમારી બાદબાકી છે તો તમને બી મળશે અને આ બે નો સરવાળો કરો ઓમેગા ટી વત્તા ઓમેગા ટી પ્લસ 5 તો તમને શું મળશે? એ. આમાંથી આમાં કન્વર્ટન થઈ ગયું. આ સૂત્રમાંથી આ સૂત્રમાં આપણે કન્વર્ટ કરી નાખ્યા. જો મેથ્સ વાળાને તો ટોટલી ખ્યાલ આવી જશે. બરાબર છે કે 2ss હોય તો c માઇનસ c થાય. બરાબર છે. મેથ્સ વાળા તો હું આવી તો બોલીશ તો પણ ખબર પડી જશે. બાયોલોજી વાળા માટે સિમ્પલ સમજાવવા માટે હું કહી દઉં છું કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. 2ss હોય તો એનામાંથી c માઇનસ c લખાય. c માઇનસ c લખવા હોય તો b અને a ની મૂલ્ય જોઈએ. b અને a કેવી રીતે મળે? તો પહેલા આ બે ખૂણાની તમે બાદબાકી કરો તો b મળે અને આ બે ખૂણાનો સરવાળો કરો તો a મળે. આ બે ખૂણા એટલે કયા બે ખૂણા? ઓમેગા ટી અને ઓમેગા ટી પ્લસ 5. આ બે ની બાદબાકી કરશો તો તમને બી મળશે અને આ બે નો સરવાળો કરશો તો તમને એ મળશે. તો cos b માઇનસ cos a એવું થઈ ગયું. બરાબર છે. ખ્યાલ આવી ગયો. ચાલો આગળ ચાલીએ. હવે આ સૂત્રને હું ભૂસી નાખું છું. તમે નોટ ડાઉન કરી લેજો સૂત્રને. તો આપણી પાસે c માઇનસ c જેવું સ્વરૂપ આવી ગયું. કેવું સ્વરૂપ આવી ગયું? c માઇનસ c. ચાલો ઓકે. હવે અહીંયાથી ઓમેગા ટી અને ઓમેગા ટી કેન્સલ થાય. ઓમેગા ટી કેન્સલ. અહીંયા શું બચ્યું? કોસમાં -5 માઇનસ ના માઇનસ કોસ ઓમેગા ટી વત્તા ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી થઈ ગયા વત્તા 5. બરાબર છે. હવે કોસમાં -5 અને પ્લસ cos 5 લખાય. મેં હમણાં જ કીધું કે કોસમાં માઇનસ થીટા હોય તો પ્લસ cos થીટા થઈ જાય. અહીંયા કોસમાં માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ cos થીટા થઈ જાય. બરાબર છે. એટલે આ તો તમારું માઇનસ છે, કઈ ફરક નહીં પડે. કોસ તમારી યુગ્મ વિધેય છે એટલે તમારું પ્લસ થઈ જાય. અહીંયા તો તમારું જેવું હતું તેવું જ રહેવા દીધું. આ તમારું સોનું સૂત્ર આવ્યું તત્કાલીન પાવરનું. આપણે એક આવર્તકાળ પર સરેરાશ પાવર શોધવો હોય તો તમારે આનું સરેરાશ મૂલ્ય કાઢવું પડે. તો સરેરાશ પાવર કેવી રીતે મળશે? એવરેજ પાવર P બરાબર P એવરેજ બરાબર આપેલા જે સમીકરણ આવ્યું એનું સરેરાશ મૂલ્ય. હવે Vm/2 નું સરેરાશ મૂલ્ય તો એટલું જ થાય. cos 5 તમારો કોન્સ્ટન્ટ છે. cos 5 શું છે? કોન્સ્ટન્ટ. કારણ શું? આપણે તો ઓમેગા ટી ચલ કયો છે? તમારો ટી ચલ છે. બરાબર છે. phi તો તમારો અચળ વસ્તુ છે. ઓકે. phi તમારો બદલાવાનો નથી. કાળા તફાવત તો આખા ચક્ર દરમિયાન સરખો જ રહેશે v અને i વચ્ચે. એટલે phi બદલાવાનો નથી. phi તો અચળ છે. બદલાશે શું? કાળા તમારી આ બદલાય, ઓમેગા ટી બદલાયા કરે. હવે આ જે પદ છે cos phi એ તમારું અચળ વસ્તુ છે. તો cos phi નું તમારું એક આવર્તકાળ પરનું મૂલ્ય cos phi જ આવશે. અને cos 2 ઓમેગા ટી પ્લસ 5 તો યાદ રાખવાનું, મેં તમને કીધેલું કે sin અને cos બંનેનું એક આવર્તકાળનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. sin હોય, sin થીટા હોય અથવા cos થીટા હોય, બંનેનું એક આવર્તકાળ પરનું સંકલન. એક આવર્તકાળનું સંકલન એટલે શું કહેવાય? થીટાની જગ્યાએ આપણે ઓમેગા ટી લઈ લે, sin ઓમેગા ટી લઈ લે. બરાબર છે. તો sin ઓમેગા ટી હોય કે cos ઓમેગા ટી હોય, એનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય અથવા એનું સંકલનનું મૂલ્ય હંમેશા કેટલું આવે? 0 જ આવે. એ તમારે યાદ રાખવાનું. તો આનું સરેરાશ મૂલ્ય કેટલું આવશે? તમારું 0 આવી જશે. તો -0. ઓકે. તો cos 5 જ રહેશે. અહીંયા 0 લખવાની જરૂર નથી. બરાબર છે. તો તમારું પાવર કેટલા આવશે? સરેરાશ પાવર Vm/2 into cos 5. આ તો તમારો સરેરાશ પાવર આવશે. Vm/√2 કરો તો VRMS થાય અને Im/√2 કરો તો IRMS થાય. આ 2 છે, 2 ના બે ભાગ પડે, √2 into √2. તો Vm/√2 કરો તો VRMS, Im/√2 કરો તો IRMS અને cos 5 ના cos 5. તો સરેરાશ પાવર LCR AC શ્રેણી પરિપથમાં કેટલો થશે? VRMS into IRMS into cos 5. બરાબર છે. યાદ રહેશે આ સૂત્ર.
અહીંયા જે cos phi તમારો જે આવ્યો, cos phi નામનું જે પદ આવ્યું એને પાવર ફેક્ટર કહેવામાં આવે. શું કહેવામાં આવે? પાવર ફેક્ટર. એના ઉપયોગથી તમે દરેક પરિપથ માટે પાવર મેળવી શકો. કેવી રીતે? તો માની લો કે માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે. માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો કળા કેટલી હોય? 0 હોય. કળા કેટલી હોય? 0. અહીંયા તમે phi બરાબર 0 મૂકી દો તો તમારું પાવરનું સૂત્ર શું આવશે? P = IRMS * VRMS અને cos 0 ની કિંમત 1 અને 1 એ cos નું મહત્તમ મૂલ્ય. તો અહીંયા તમને પાવર જે મળશે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં એ મહત્તમ પાવર મળશે. એટલે કે ખાલી અવરોધ ધરાવતો પરિપથ હોય તો તમારો પાવર મહત્તમ વ્યય પામે. બરાબર છે. ચાલો, કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો કળા તફાવત કેટલો? π/2 જેટલો. કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો કળા તફાવત π/2 જેટલો. તો cos π/2 ની કિંમત 0, તો આખું પદ 0 એટલે પાવર તમારો 0 થઈ જાય. ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો -π/2 કળા તફાવત, cos -π/2 ની કિંમત પણ 0 એટલે આ પદ પાછું 0 થઈ જશે એટલે પાવર ફરીથી 0. તો ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પણ પાવર તમારો 0 થાય. બરાબર છે. તો અવરોધ ધરાવતા પરિપથમાં પાવર મહત્તમ વ્યય પામે અને કેપેસિટર અને ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવરનું મૂલ્ય 0 થઈ જાય. એના માટેનું કારણ પણ મેં તમને સમજાવેલું વિડીયો લેક્ચર દ્વારા. અલગથી એક વિડીયો પણ મૂકેલા કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વિચુંબકીયકરણ અને ચુંબકીયકરણની ઘટના, મેગ્નેટાઇઝેશન અને ડિમેગ્નેટાઇઝેશનની ઘટના અને અડધા ચક્ર દરમિયાન 4 ભાગમાં ડિવાઈડ કરીને મેં તમને સમજાવેલું. અને કેપેસિટરમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની ઘટના બને કે પહેલા સોર્સમાંથી પાવર મેળવી લે કેપેસિટર એટલે કે ચાર્જિંગ થાય અને બીજા ચક્ર દરમિયાન સોર્સને પાવર પાછો આપી દે એટલે કે ડિસ્ચાર્જિંગ થાય. બરાબર છે. તો આ ઘટનાના કારણે તમારો સરેરાશ જે પાવર હોય એક આવર્ત કાળ પર તમારો 0 થઈ જાય. બરાબર છે. અહીંયા તમને કેટલાક કિસ્સાઓ આપેલા છે. પહેલો કિસ્સો આપેલો છે અવરોધક પરિપથ. અવરોધક પરિપથમાં પાવર તમારો મહત્તમ. બીજો શુદ્ધ ઇન્ડક્ટિવ અથવા શુદ્ધ કેપેસિટિવ પરિપથ, એમાં પાવર 0 થાય. બીજા કિસ્સામાં મેં તમને કીધું. બરાબર છે. π/2 નો વોટ હોય તો આને વોટલેસ પ્રવાહ પણ કહેવામાં આવે. બરાબર છે. અહીંયા પાવરનો વ્યય થતો નથી તો આવા પરિપથમાં પાવર વ્યય પામતો નથી તો આવો જે પ્રવાહ મળે તેને વોટલેસ પ્રવાહ પણ કહેવામાં આવે. ત્રીજું LCR AC શ્રેણી પરિપથ. LCR AC શ્રેણી પરિપથ માટે આ સૂત્ર VRMS IRMS cos phi જેટલો કળા તફાવત હોય એ મુજબ તમને પાવર મળશે. બરાબર છે. અને ચોથો કિસ્સો કીધેલો છે અનુનાદની સ્થિતિએ વ્યય થતો પાવર. અનુનાદની સ્થિતિ એટલે અનુનાદ તમે આગળ ભણશો અને આના પછીની થિયરી આપણે અનુનાદ જ છે કે પ્રાકૃતિક આવૃત્તિ અને તમારા LCR AC શ્રેણી પરિપથના દોલનોની આવૃત્તિ સમાન થાય ત્યારે મહત્તમ દોલનો થાય એટલે કંપ વિસ્તાર તમારો મહત્તમ બને એ પ્રકારનો તમને પ્રવાહ મળે એ ઘટનાને અનુનાદ કહેવાય. આના પછીની થિયરીમાં આપણે ભણીશું. તો અનુનાદની સ્થિતિએ વ્યય થતો પાવર, તો અનુનાદની સ્થિતિએ XL - XC = 0 થાય. કળા તફાવત પણ 0 થાય. તેથી cos phi નું મૂલ્ય 1 મળે અને I2R મુજબ તમને પાવર મળે. એટલે કે અનુનાદની સ્થિતિએ પરિપથમાં જે અવરોધ દ્વારા પાવર મળતો હતો એટલો જ પાવર તમને મહત્તમ પાવર મળશે. બરાબર છે. તો આ તમારા પાવરનું સૂત્ર હતું. સિમ્પલ તમને પૂછાય LCR AC શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર તાળવો અને તે પરથી પાવર ફેક્ટરને વ્યાખ્યાયિત કરો અને ખાસ કિસ્સાની ચર્ચા કરો. તો તમારે આ રીતે સૂત્ર તાળવવાનું. cos phi ને પાવર ફેક્ટર કહેવાય. એટલા માટે પાવર ફેક્ટર કે cos phi ની મદદથી 3 પરિપથ માટે માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર અને સાથે સાથે LCR AC શ્રેણી પરિપથ 4 પરિપથ માટે આપણે પાવરના મૂલ્યો અહીંયાથી ગણતરી કરી શકીએ છીએ. એટલા માટે આને પાવર ફેક્ટર પણ કહેવામાં આવે. બરાબર છે. cos phi ને શું કહેવામાં આવે? પાવર ફેક્ટર. ફેક્ટર એટલે કે આધારિત, પાવરનો આધાર આ પદ પર રહેલો છે એટલા માટે પાવર ફેક્ટર કહેવાય. બરાબર છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ શ્રેણી અનુનાદ અને અનુનાદીય આવૃત્તિનું સૂત્ર. ચાલો આપણે LCR AC શ્રેણી પરિપથમાં એવું ભણીને આવ્યા કે Im = Vm/mod Z થાય, જ્યાં mod Z ને ઇમ્પિડન્સ કહેવામાં આવે અને ઇમ્પિડન્સનું સૂત્ર આવતું હતું √R² + XL - XC આખા કૌંસનો વર્ગ. અથવા બીજી ભાષામાં કહીએ તો mod Z = √R² + XL એટલે ωL - XC એટલે કે 1/ωc આખા કૌંસનો વર્ગ. આ સૂત્ર આપણે મેળવીને આવ્યા. સાથે સાથે કળા તફાવત tan phi = XL - XC/R પણ આપણે મેળવ્યું. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે હવે નવી થિયરી ભણવાની છે શ્રેણી અનુનાદ અને અનુનાદીય આવૃત્તિનું સૂત્ર. શ્રેણી અનુનાદ કહેવાય કોને? તો શ્રેણી અનુનાદની વ્યાખ્યા એવી છે કે જે આવૃત્તિ માટે પરિપથના પ્રવાહના કંપવિસ્તારનું મૂલ્ય મહત્તમ બને. જે આવૃત્તિ માટે
પરિપથના પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ બને આ ઘટનાને શું કહેવાય? શ્રેણી અનુનાદ. શ્રેણી એટલા માટે કે LCR શ્રેણી એસી પરિપથ માટે આપણે વાત કરીએ છીએ એટલા માટે એને શ્રેણી અનુનાદ કહેવાય. સૌથી પહેલા અનુનાદ શબ્દથી તમે પરિચિત છો. 11મા ધોરણમાં તમે પ્રણોદિત દોલનો ભણીને આવ્યા. બળ પ્રેરિત અવમંદિત દોલનો, જેને પ્રણોદિત દોલનો કહેવામાં આવે. તો પ્રણોદિત દોલનમાં એવું કહેતા હતા કે પ્રાકૃતિક આવૃત્તિ, બરાબર છે. એક તો તમારા દોલનો, જે તમે દોલનો કરાવો છો, બળ લગાડીને જે તમે દોલનો આપો છો, એની આવૃત્તિ તમારા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિને સમાન થાય ત્યારે તમારા દોલનો મહત્તમ કંપ વિસ્તારથી તમારા દોલિત થાય, બરાબર છે. આ ઘટનાને અનુનાદ કહેતા હતા કે એક આવૃત્તિ બીજી આવૃત્તિ સાથે મેચ થઈ જાય. એક આવૃત્તિનું મૂલ્ય એટલે કે આપણે જે બળ લગાડીને દોલન કરાવીએ છીએ તેનું મૂલ્ય, તેની આવૃત્તિનું મૂલ્ય તમારી તંત્રની પ્રાકૃતિક આવૃત્તિના મૂલ્યને સમાન થઈ જાય ત્યારે તમારો જે પદાર્થ હોય, જે વસ્તુ હોય, એ તમારી મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે. તો આ ઘટનાને અનુનાદની ઘટનાને કહેવામાં આવે. તમારી બુકમાં એક સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે હિંચકાનું, કે તમે દોરી વડે હિંચકા ખાવ છો. ખબર, તમે દોરી બાંધેલી હોય ને તમે હિંચકા ખાતા હોય તો તમે જે દોરી વડે બળ લગાડો, અમે હિંચકા ખાવા માટે શું કરો? દોરીને ખેંચો એટલે હિંચકો આગળ જાય. તો જો દોરીને ખેંચવા વખતે જે દોરીની આવૃત્તિ, બરાબર છે, દોરીની જે આવૃત્તિ બને એ આવૃત્તિ હિંચકાના દોલનોની મહત્તમ આવૃત્તિ સાથે મેચ થઈ જાય, એટલે કે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ સાથે મેચ થઈ જાય ત્યારે હિંચકો તમારો મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરવા લાગે. તો આ ઘટનાને અનુનાદની ઘટના કહેવામાં આવે. તમે પ્રેક્ટિકલ કરશો, સોનોમીટર અને એવા પ્રેક્ટિકલ પણ આવશે આપણા ફિઝિક્સની અંદર. તો સોનોમીટરમાં અનુનાદની ઘટનાને આપણે જોઈશું. અનુનાદની ઘટનામાં શું થાય? મહત્તમ દોલનો થાય એટલે તમારું કાગળ જે હોય તાર પર મૂકેલું, સોનોમીટરના પ્રયોગમાં આપણે જોઈશું, એક કાગળને તમારે તાર પર મૂકેલું હોય, ચીપિયા દ્વારા તમે અનુનાદ આપો, તમે દોલન આપો ચીપિયાને, અને જો તમારા જે તાર જે દોલન કરતો હોય એની આવૃત્તિ અને ચીપિયાની આવૃત્તિ જો સમાન થશે, 50 હર્ટ્ઝનો તમે ચીપિયો લીધો હોય અથવા 20 હર્ટ્ઝનો ચીપિયો લીધો હોય, તો ચીપિયાને તમે આ રીતે ઠપકારો એટલે ચીપિયાના દોલનોની આવૃત્તિ અને તારની આવૃત્તિ સમાન થશે તો અનુનાદની ઘટના બનશે. અને અનુનાદની ઘટના દરમિયાન તાર પર મૂકેલું કાગળ હોય એ પડી જાય, બરાબર છે. મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે એટલે ધ્રુજારી વધારે ઉત્પન્ન થાય, બરાબર છે, અનુનાદની ઘટનામાં. તો એવું જ કંઈક અહીંયા છે. LCR શ્રેણી પરિપથમાં શું થાય? જ્યારે કોઈક આવૃત્તિ તમને એવી મળે કે જે આવૃત્તિ માટે તમારી તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને તમારી દોલનોની આવૃત્તિ તમારી સમાન થાય, તે દરમિયાન અનુનાદની ઘટના બને અને પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. કોનો? IM નું મૂલ્ય તમારું મહત્તમ બને. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે શું? IM. આ વોલ્ટેજનો કંપ વિસ્તાર VM અને IM એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. અને મહત્તમ બનાવવું હોય તો આ ન્યૂનતમ થવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. છેદમાં હોય તે વસ્તુ ન્યૂનતમ થાય તો ઓટોમેટિક આ મહત્તમ થાય. અને ન્યૂનતમ કરવું હોય તો મારે આ પદને અવગણવું પડે. કેમ કે આ પ્લસમાં છે, પ્લસ વાળો જે પદ છે, આ જે પદ છે એને આપણે ઓછું કરવું પડે અથવા 0 બનાવવું પડે. ઓમેગા L માઇનસ 1/ωc ને મારે 0 બનાવવું પડે. તો આ 0 ક્યારે બને? જો બંનેની કોણીય આવૃત્તિ સમાન હોય. ઓમેગા 0 અને અહીંયા તમારું ઓમેગા છે, આ બંને આવૃત્તિ કોઈ એક ચોક્કસ મૂલ્ય ઓમેગાનું તમને એવું મળે કે જેના માટે ઓમેગા L અને 1/ωc નું મૂલ્ય સમાન થાય તો આ પદ તમારું 0 થઈ જાય. હું જો કહેવા માંગુ છું તે તમને સમજ પડે છે? ઓમેગા L અને 1/ωc નું મૂલ્ય સમાન થઈ જાય કોઈ એવી ચોક્કસ આવૃત્તિ માટે, ઓમેગા 0. આપણને ખબર છે એસી પરિપથમાં આવૃત્તિ બદલાયા કરે. કોની આવૃત્તિ? તમારી ઓમેગા જે છે તે બદલાયા કરે. કેમ બદલાય? તો એસી જનરેટર હોય, એસી જનરેટરમાં આપણને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ગુચરાને ભ્રમણ કરાવીએ. ગુચરું તમારું ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરતું હોય. હવે એની આવૃત્તિ તમે બદલી શકો. ગુચરાના ભ્રમણમાં વધારો કરી શકો, કોણીય આવૃત્તિમાં ઘટાડો કરી શકો. તો કોઈ ચોક્કસ મૂલ્ય તમને કોણીય આવૃત્તિને એવું મળે. LCR એસી શ્રેણી પરિપથમાં ગુચરાને જે તમે ભ્રમણ કરાવો છો એની આવૃત્તિનું કોઈ ચોક્કસ મૂલ્ય એવું મળે કે જેને આપણે ઓમેગા 0 કહીએ. અને એ ઓમેગા 0 ના મૂલ્ય માટે તમારું ઓમેગા 0 L વાળું પદ અને 1/ωc વાળું જે પદ છે આ બંને પદનું મૂલ્ય સમાન આવે. માની લો કે આનું મૂલ્ય આવ્યું તમારું 5 અને આનું મૂલ્ય પણ તમારું 5 થાય. કોના માટે? ઓમેગા 0 ના મૂલ્ય માટે. જો આ મૂલ્ય અને આ મૂલ્ય સમાન થાય તો 5 - 5 તમારું 0 થઈ જાય, એટલે આ પદ આખું 0 થઈ જાય. તો એવું કહેવાય કે આ પદ 0 થઈ જાય તો તમારો છેદ ન્યૂનતમ બને. ઇમ્પિડન્સનું મૂલ્ય તમારું ન્યૂનતમ બને. આ તમારો ઇમ્પિડન્સ છે Z. તો ઇમ્પિડન્સનું મૂલ્ય ન્યૂનતમ બને
ઇમ્પિડન્સ ન્યૂનતમ બને તો તમારો મહત્તમ કંપ વિસ્તાર તમારો મહત્તમ બને, પ્રવાહનું મૂલ્ય તમારું મહત્તમ બને. પ્રવાહનું મૂલ્ય મહત્તમ બને તો અનુનાદની ઘટના બને. કઈ ઘટના બને? આપણે કીધેલું અનુનાદમાં શું થાય? મહત્તમ કંપ વિસ્તાર વાળા દોલનોથી ગતિ કરે પદાર્થ. તો અહીંયા પણ તમારો પ્રવાહ મહત્તમ કંપ વિસ્તારથી મળશે. તો અહીંયા તમારો પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય. કોના માટે? આ તમારું ન્યૂનતમ થાય. ન્યૂનતમ થવાની શરત શું? કે કોઈ એક આવૃત્તિ એવી મળે કે જેને આપણે ઓમેગા 0 કહીએ, કે જે આવૃત્તિના મૂલ્ય માટે ઓમેગા એલ અને 1 ઓમેગા સી ના મૂલ્ય તમારા સમાન થાય. તો એ આવૃત્તિ માટે ઇમ્પિડન્સનું મૂલ્ય તમારું ન્યૂનતમ થાય. ઓકે, તો આને કઈ શરત કહેવાય? અનુનાદની શરત. ઓમેગા 0 એલ ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા 0 સી, એને કઈ શરત કહેવાય? અનુનાદ માટેની શરત. ઓકે, તો પરિપથમાં અનુનાદ થવા માટેની શરત શું થાય? ઓમેગા 0 એલ ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા 0 સી. ઓકે, આના પરથી આપણે અનુનાદી આવૃત્તિનું સૂત્ર તાળવીએ તો ઓમેગા 0 ને આ બાજુ લઈ જાવ તો ઓમેગા 0 નો સ્ક્વેર થઈ જાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 એલસી. એલ ને આ બાજુ લઈ આવીએ, વર્ગમૂળ લઈ લે તો ઓમેગા 0 બરાબર શું થશે? 1 √LC. આ તમારી કઈ આવી? ઓમેગા 0 ને શું કહેવાય? અનુનાદીય કોણીય આવૃત્તિ. અનુનાદીય કોણીય આવૃત્તિ. બરાબર છે. આપણે સિમ્પલ આવૃત્તિનું સૂત્ર તાળવું છે તો આવૃત્તિ બરાબર શું થાય? ઓમેગા બરાબર 2πf. તો 2πf0 લખી શકાય 1 √LC. માટે f0 બરાબર 1/2π √LC. બરાબર છે. આ તમારા LCR AC શ્રેણી પરિપથ માટે અનુનાદીય આવૃત્તિનું સૂત્ર થઈ ગયું. f0 1/2π √LC. ઓકે, થિયરીમાં તમને સિમ્પલ થિયરી છે. 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી થિયરી. તમને સવાલ એવી રીતે પૂછાય શ્રેણી અનુનાદ એટલે શું, અને તે પરથી અનુનાદીય આવૃત્તિનું સૂત્ર તાળવો. LCR AC શ્રેણી પર દોરી દેવાનો. શ્રેણી પરિપથ તમને ખબર જ છે, જે આકૃતિમાં દર્શાવેલો ગઈ થિયરીમાં એ દોરી દેવાનો. ત્યારબાદ લખવાનું કે આપેલા શ્રેણી પરિપથ માટે IM નું સૂત્ર થશે Vm/mod z, જ્યાં mod z ને ઇમ્પિડન્સ કહેવાય. ઇમ્પિડન્સ નું સૂત્ર થાય r² + xl - xc આખા કૌંસનો વર્ગ. બીજી રીતે લખીએ તો mod z બરાબર r² + ઓમેગા l - 1 ઓમેગા c આખા કૌંસનો વર્ગ. અને કરા તફાવત tan phi બરાબર xl - xc/r. આ સૂત્ર આપણે મેળવી ગયા છે. પછી લખવાનું કે અનુનાદની ઘટના એટલે શું? કે અનુનાદ એટલે કે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ, તમારા બળ જે લગાડો છો, તમે જે વોલ્ટેજ આપો છો એના દ્વારા જે આવૃત્તિ મળે છે એ આવૃત્તિને સમાન થાય ત્યારે પરિપથમાં પ્રવાહ મહત્તમ કંપ વિસ્તાર વાળો મળે. અને આ ઘટનાને શું કહેવાય? અનુનાદની ઘટના કહેવાય. બરાબર. શ્રેણી અનુનાદની તમારે વ્યાખ્યા આપીએ તો શું કહેવાય? LCR AC શ્રેણી પરિપથમાં તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અથવા કોઈક એવી આવૃત્તિના મૂલ્ય માટે, સિમ્પલ તમારે સાદી ભાષામાં વ્યાખ્યા લખીએ તો એવું લખવાનું કે આવૃત્તિના જે મૂલ્ય માટે પરિપથનો વિદ્યુત પ્રવાહ મહત્તમ કંપ વિસ્તાર વાળો મળે એ ઘટનાને શ્રેણી અનુનાદની ઘટના કહેવામાં આવે છે. બરાબર છે. તમારી બુકમાં એ રીતે ડેફિનેશન આપેલી છે શ્રેણી અનુનાદની. આપણે જોઈ લઈએ. ઓમેગામાં ફેરફાર કરવામાં આવે તો કે એક નિશ્ચિત આવૃત્તિ ઓમેગા 0 એવી મળે કે જેથી XC બરાબર XL થાય, ઓમેગા L બરાબર 1 ઓમેગા C થાય અને ઇમ્પિડન્સ તમારો લઘુત્તમ બને. અને આ આવૃત્તિ ઓમેગા 0 ને અનુનાદી આવૃત્તિ કહેવામાં આવે અને આ ઘટનાને શ્રેણી અનુનાદની ઘટના કહેવામાં. એવું તમારી બુકમાં લખેલું છે. તો આપણે પણ એ જ રીતે લખવાનું કે જે આવૃત્તિ માટે પરિપથના પ્રવાહના મૂલ્ય મહત્તમ કંપ વિસ્તાર વાળા બને તે આવૃત્તિને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય. અને એ આવૃત્તિ માટે જે બનતી ઘટના છે એને શું કહેવાય? શ્રેણી અનુનાદની ઘટના કહેવામાં આવે. તો આ શરતનું પાલન થવું જોઈએ. એ શરત પરથી તમે કોણીય આવૃત્તિ f0 ઓમેગા 0 નું સૂત્ર તાળવી શકો. એના પરથી તમારી રેખીય આવૃત્તિ f0 નું સૂત્ર મળશે 1/2π √LC. આના પરથી થોડી કેલ્ક્યુલેશન આપેલી છે કે જો L નું મૂલ્ય 1 મિલી હેનરી હોય, બરાબર છે, પછી કેપેસિટન્સ તમારું 1 માઇક્રોફેરાડે નું હોય, કેપેસિટન્સ નું મૂલ્ય તમારું 1 માઇક્રોફેરાડે હોય, અવરોધ તમારો 100 ઓહ્મ નો હોય, બરાબર છે, પરિપથમાં, તો તમારે કેલ્ક્યુલેશન કરો તો એના પરથી ઓમેગા 0 નું જે મૂલ્ય મળશે તમને 1 રેડિયન 1 × 10⁶ રેડિયન પર સેકન્ડ મળે. 1 × 10⁶ રેડિયન પર સેકન્ડ. કે આકૃતિમાં L બરાબર 1 મિલી હેનરી, કેપેસિટન્સ બરાબર 1 નેનો ફેરાડે, માઇક્રો ફેરાડે ને 1 નેનો ફેરાડે હોય, બરાબર. અને અવરોધ તમારો 100 ઓહ્મ હોય અને 200 ઓહ્મ માટે LCR AC પરિપથમાં ઓમેગા અને IM ના ફેરફારો દર્શાવે છે.
અને સ્રોત વોલ્ટેજ વીએમ ને આપણે 100 વોલ્ટ લઈએ તો આ કિસ્સામાં ઓમેગા 0 નું મૂલ્ય 1 ગુણ્યા 10⁶ રેડિયન પર સેકન્ડ મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે અનુનાદી આવૃત્તિ માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ થાય. અનુનાદી આવૃત્તિ માટે શું થાય? પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ થાય. અનુનાદની સ્થિતિએ Im બરાબર Vm/R હોવાથી કિસ્સા 1 માં પ્રવાહનો કંપવિસ્તાર કિસ્સા 2 માંના કંપવિસ્તાર કરતા બમણો થાય. કિસ્સો 1 એટલે કે અહીંયા કિસ્સો 1 એટલે કે આપણે R બરાબર 100 ઓહ્મ લઈએ, બરાબર છે, અને બીજા પરિપથમાં R બરાબર આપણે 200 ઓહ્મ લીધા. આ બધું સેમ જ રાખવાનું. L બરાબર 1 મિલી હેનરી, C બરાબર 1 નેનો ફેરાડે, R બરાબર 100 ઓહ્મ લઈને આ કેલ્ક્યુલેશન કરો, બરાબર છે. અહીંયા મૂકો, Im શોધો, બરાબર છે. Vm ની કિંમત તમને આપેલી છે 100 વોલ્ટ, R ની કિંમત તમે 100 ઓહ્મ લ્યો, ઓમેગા L માં L ની કિંમત તમે લેશો, આ ઓમેગા 0 બરાબર 1 ગુણ્યા 10⁶ રેડિયન પર સેકન્ડ લેજો, બરાબર છે. અને L ની કિંમત તમારી 1 મિલી હેનરી, કેપેસિટન્સ નું મૂલ્ય 1 નેનો ફેરાડે લો અને કેલ્ક્યુલેશન કરો અને Im મેળવો. Im નું કંઈક મૂલ્ય મળશે, બરાબર છે. બીજા કિસ્સામાં R બરાબર 200 ઓહ્મ લેજો, 200 ઓહ્મ લીધા એટલે આ પદ તમારું વધી ગયું, આ વધી R² નું મૂલ્ય તમારું વધી ગયું, બરાબર છે. એ કિસ્સામાં તમને Im તમારું ઓછું મળશે, અહીંયા તમારું બમણું મળશે, આના કરતા તમને બમણો Im મળશે, એટલે કે આના કરતા આનો કંપવિસ્તાર મહત્તમ બમણો કંપવિસ્તાર તમને જોવા મળશે. એ તમને આકૃતિ વડે સમજાવેલું છે, બહુ મહત્વનું નથી, સિમ્પલ. આપણે શ્રેણી અનુનાદમાં આટલું જ યાદ રાખવાનું. આગળ મેં થિયરીમાં ભણાવ્યું કે શ્રેણી અનુનાદ કહેવાય કોને, અને એની સાથે શ્રેણી અનુનાદી આવૃત્તિનું સૂત્ર તાળવો. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપેલી છે કે આનો ઉપયોગ શું થાય, અનુનાદી આવૃત્તિનો ઉપયોગ ક્યાં થાય. તો આ અનુનાદી આવૃત્તિનો ઉપયોગ ક્યાં થાય? તો રેડિયો સિગ્નલ અથવા ટીવી સેટની ટ્યુનિંગ કરવાની પ્રક્રિયામાં રેડિયો એન્ટેના ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સ્ટેશનના સિગ્નલોને મેળવે છે. આપણે જોયું હશે, FM ચલાવતા હોય અથવા ટીવીમાં આપણે ચેનલ મેળવતા હોય તો ત્યારે શું થાય, કેટલીક વાર ચેનલ તમને પકડાતી નથી. FM માં પણ તમે જોયું હશે, કોઈ વખત તમે 92.7 FM ચાલુ કરો, 91.1 FM ચાલુ કરો, જે વખતે તમારી આવૃત્તિ મેચ થશે, તમારા રેડિયો સિગ્નલની આવૃત્તિ અને ત્યાંના રેડિયો સિગ્નલની આવૃત્તિ તમારી મેચ થાય એટલે અનુનાદની ઘટના સર્જાય અને કંપવિસ્તાર મહત્તમ બને. કંપવિસ્તાર મહત્તમ બને એટલે ત્યાંનો અવાજ તમને સરળતાથી સાંભળી શકો, બરાબર છે. બાકી ગૂ એવો તમારો વોઇસ આવ્યા કરે. એટલે અનુનાદી આવૃત્તિનો ઉપયોગ અહીંયા થાય રેડિયો સિગ્નલમાં ટીવી સિગ્નલોને મેળવવા માટે, કે તમારા ઉપકરણની આવૃત્તિ ત્યાંના ઉપકરણની આવૃત્તિ સાથે મેચ થાય એટલે કે અનુનાદની ઘટના સર્જાય. અનુનાદની ઘટના સર્જાય તો તમારા કંપવિસ્તાર મહત્તમ બને, ડોલનો મહત્તમ થાય. ડોલનો મહત્તમ થાય તો અવાજ તમને ક્લિયર આવે, બરાબર છે. તો એ ટ્યુનિંગની ઘટના માટે હવે ટ્યુનિંગ કઈ રીતે થાય તે તમને સમજાવેલું છે કે એન્ટેના દ્વારા મેળવેલા સિગ્નલો રેડિયોમાંના ટ્યુનિંગ પરિપથમાં સ્ત્રોત તરીકે વર્તે છે. તેથી પરિપથમાં ઘણી બધી આવૃત્તિઓ સંચાલિત થઈ શકે, પરંતુ કોઈ એક નિશ્ચિત રેડિયો સ્ટેશન સાંભળવા માટે આપણે રેડિયોને ટ્યુનિંગ કરીએ છીએ. ટ્યુનિંગમાં આપણે ટ્યુનિંગના પરિપથમાંના કેપેસિટરનું કેપેસિટન્સ એવી રીતે આપણે બદલીએ છીએ કે પરિપથની અનુનાદી આવૃત્તિનું મૂલ્ય એન્ટેનાએ મેળવેલા નિશ્ચિત સ્ટેશનના રેડિયો સિગ્નલની આવૃત્તિને લગભગ બરાબર હોય. પરિપથની અનુનાદી આવૃત્તિનું મૂલ્ય નિશ્ચિત સ્ટેશનના રેડિયો સિગ્નલની આવૃત્તિના મૂલ્યને સમાન થાય ત્યારે નિશ્ચિત રેડિયો સિગ્નલના સ્ટેશનોની આવૃત્તિ જેટલી જ આવૃત્તિ માટે પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ બને, અને આ મહત્તમ બને એટલે આપણને અવાજ ક્લિયરલી સંભળાય, બરાબર છે. એટલે કે કેપેસિટન્સના મૂલ્યમાં ફેરફાર કરવાથી, શામાંથી? કેપેસિટન્સના મૂલ્યમાં ફેરફાર કરવાથી. અહીં એક વસ્તુ નોંધવી મહત્વની છે કે જે પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંને હાજર હોય તે પરિપથમાં જ અનુનાદની ઘટના શક્ય છે. એક વસ્તુ આ ખાસ યાદ રાખવાની, તો અનુનાદની ઘટના ક્યાં શક્ય છે? જ્યાં કેપેસિટર અને ઇન્ડક્ટર બંને ઘટકો તમારા હાજર હોવા જોઈએ તો જ શક્ય છે. ઓમેગા L અને ઓમેગા C બંને હોવા જોઈએ. L અને C હોય તો જ આ ઘટનાનું પાલન થાય. ઓમેગા 0 L = 1 ઓમેગા C ત્યારે જ થાય. આ બંને સમાન ક્યારે થાય? જો ઇન્ડક્ટર ને કેપેસિટર બંને હાજર હોય. માન લો કે કેપેસિટર નથી તો અહીંયા ગમે તે આવૃત્તિ હોય તમારું ઇમ્પિડન્સ મહત્તમ ન્યૂનતમ નહીં થાય, બરાબર છે. ઇમ્પિડન્સ ન્યૂનતમ નહીં થાય તો તમને પ્રવાહ મહત્તમ નહીં મળે. એટલે બે માંથી એક ઘટક પણ નહીં હોય તો પણ તમારી અનુનાદની ઘટના બને નહીં. ઇન્ડક્ટર અને કેપેસિટર બંને ઘટકોનું હાજર હોવું જરૂરી છે જેથી આ શરતનું પાલન થઈ શકે, બરાબર છે. તો L અને C બંને હાજર હોવા જોઈએ તો જ પરિપથમાં અનુનાદની ઘટના પ્રદર્શિત થાય. આમ હોય તો જ L ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને C ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એકબીજાની વિરુદ્ધ કળામાં હોવાને કારણે એકબીજાને નાબૂદ કરે અને કંપ વિસ્તાર તમારો મહત્તમ બનાવે,
બરાબર છે. આનો અર્થ એવો થયો કે એલઆર અથવા આરસી પરિપથમાં અનુનાદ મેળવી શકાતો નથી. એટલે કે માત્ર અવરોધ અને કેપેસિટર ધરાવતો પરિપથ અને માત્ર અવરોધ અને ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં તમે અનુનાદની ઘટના મેળવી શકતા નથી. નેક્સ્ટ ટાઈમ આપણે એલસી ડોલનોની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.